હું છું શિખા, આપ જોઈ રહ્યા છો નવલ ઇન્ડિયા ન્યૂઝ। આજના મુખ્ય સમાચાર। છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાએ જિલ્લા કલેક્ટરને કરાઈ લેખિત રજૂઆત બાદ રાજકારણ ગરમાયું। સાંસદશ્રીએ જિલ્લાના અધિકારીઓ સમયસર માહિતી આપતા નથી અને માહિતી આપે છે તો અધૂરી માહિતી આપે છે તેવો લેટર થકી ધડાકો કર્યો। તે બાદ છોટાઉદેપુર જિલ્લાનું રાજકારણ ગરમાયું। જિલ્લા કોંગ્રેસ સમિતિ सांसदના समर्थનમાં मैदाનમાં આવી નિવાસી કલેક્ટરને આવેદન આપીને ધારદાર રજૂઆત કરી। કોંગ્રેસ સમિતિએ આવેદનપત્રમાં જણાવ્યું કે લોકસભા સાંસદે વિસ્તારના અને લોકોના પ્રશ્નોની જિલ્લા સંકલન મીટિંગ કે અન્ય જગ્યાએ યોગ્ય રજૂઆત કરી શકતા નથી। જિલ્લાના લોકો અને વિસ્તારના ન્યાય માટે ખૂબ જ ગંભીર બાબત છે। सांसद योग्य रीते काम करी सके ते माटे सरकारी तंत्र द्वारा पूरो सहयोग आपे एवी मांगणी कांग्रेस समिति द्वारा कराई। चिराग राठवानो रिपोर्ट। धन्यवाद। आज अमे छोटाउदेपुर जिला कांग्रेस समितिना आगेवानो, छोटाउदेपुर तालुका कांग्रेस समितिना प्रमुख माननीय सोमभाई राठवा साहेब, पावीजरपुर तालुकाना प्रमुख काजरभाई, शहरना प्रमुख सुलेमानभाई અને બીજા બધા આગેવાનો ભેગા થઈને ગઈકાલે અહીંના માનીને સાંસદ શ્રી જસુભાઈએ જે ફરિયાદ કરી છે કે એમની રજૂઆત એના અધિકારીઓ સાંભળતા નથી, એ કોઈ જવાબ માંગે તો એમને આપવામાં નથી આવતો અથવા મોડો આપવામાં આવે છે અથવા અધૂરો આપવામાં આવે છે, જેના કારણે જિલ્લાના લોકસભા વિસ્તારના લોકોના પ્રશ્નો જે છે એની રજૂઆત કરી શકતા નથી, નિરાકરણ લાવી શકતા નથી। અમને થયું કે આ જે પ્રશ્ન છે એ કોઈ વ્યક્તિનો નથી। જસુભાઈ ભલે ભાજપ પાર્ટીના હોય પણ આ લોકસભા વિસ્તારના સાંસદ છે અને સાંસદનો જો અધિકારીઓ સાંભળતા ના હોય, એમને જવાબ ના આપતા હોય તો ધારાસભ્યનું શું હાલત હશે એ સમજી શકાય છે। ધારાસભ્યને તો કોઈ પૂછતા જ નહીં હોય અને ધારાસભ્યોનું સાંસદનું ના સાંભળે, તાલુકા જિલ્લાના પ્રમુખો બીજા હોદ્દેદારો જે છે એમનું આ સરકારી તંત્ર સાંભળતું નથી, એ પ્રકારની સ્થિતિ છે। અને અમે અવારનવાર કોંગ્રેસ પાર્ટીએ અનેક પ્રશ્ન રજૂઆત કરી છે। અમે 9 તારીખે આજે પુલ તૂટી ગયો ડાયવર્ઝન વિશે આવેદનપત્ર આપ્યું હતું અને 10 તારીખે જસુભાઈએ પત્ર લખ્યો છે। અને જે મુદ્દાઓ છે કે જિલ્લામાં રોડ રસ્તા તૂટી ગયા છે અને વિદ્યાર્થીઓ દરેકને પ્રશ્ન છે અને સાથે ભૂતકાળમાં આ જિલ્લામાં 25 કરોડ કરતાં વધારે નકલી કચેરી કૌભાંડ થયું। માનનીય જસુભાઈ એની પણ તપાસ માંગતા હશે। આ જિલ્લામાં નળ સે જળ યોજના પૂરેપૂરી ફ્લોપ ગઈ છે, કોઈ પણ નળમાં પાણી નથી આવતું, પણ લોકોના જે ઘરવેરાના જે પાવતી છે એમાં પાણીના બિલ આવે છે। તે ઉપરાંત આ જિલ્લામાં બીજા અનેક કૌભાંડો તો ખરા જ, પણ અલગ અલગ વિસ્તારોમાં અંતરાળ ગામોમાં બસની સુવિધા નથી। જે બસ જાય છે એકાદ તો ત્યાં ઓવરલોડેડ, જો બસમાં 50-60 લોકો ભરી શકાતા હોય તો 125 કરતાં વધારે લોકોને ભરે છે। શાળાઓના મકાનોની હાલત ખરાબ છે, શિક્ષકો નથી। આ પ્રકારની જે સ્થિતિ છે એનાથી લોકો ત્રાહિમામ છે, ભયંકર ભ્રષ્ટાચાર છે અને એવી સ્થિતિમાં સાંસદ સાહેબ, ધારાસભ્યો, એમના પદાધિકારીઓ જે સરકારમાં છે એ ગામડામાં જઈ શકતા નથી અને એમને જો જવું હોય તો સરકારનો એ કાર્યક્રમ બનાવવો પડે છે અને અધિકારીઓ પાછળથી એ લોકો એની પાછળ રહીને જઈ શકે છે। આ પ્રકારની સ્થિતિ ખૂબ જ ખરાબ કહેવાય। અમને લાગે છે કે ભાજપમાં સંગઠન અને પદાધિકારીઓ વચ્ચે કોઈ પ્રોબ્લેમ હશે, મનમેળ નહીં હોય। ભૂતકાળમાં એમના ઝઘડાઓ થયા છે, એવું બહાર આવ્યું છે અને એમને એમનું સંગઠન સહકાર નહીં કરતું હોય, એ બરાબર નથી। જે કામ ભાજપના સંગઠને કરવું જોઈએ તે કામ અમે કરી રહ્યા છીએ, એટલા માટે કે સાંસદ, ધારાસભ્યો અને પદાધિકારીઓનું અધિકારીઓ સાંભળવા જોઈએ જેથી લોકોને ન્યાય મળે। તો આ અમે કરી રહ્યા છીએ અને આવતા દિવસોમાં જસુભાઈ, માનનીય સાંસદ શ્રી, ધારાસભ્યો એમને જો હજી પણ કોઈ નહીં સાંભળે તો અમે એમને પૂરો સહકાર આપવા માંગીએ છીએ। જો એ લોકો આ તંત્ર સામે, સરકાર સામે આંદોલન પણ કરશે તો અમે એમની પાછળ ઊભા રહેવા માટે પણ કોંગ્રેસ પાર્ટીના એક કાર્યકર્તા તૈયાર છે।